જોઈ શકો છો મોર્નિંગમાં મારી દીકરી બે દુકાનમાં ખુરશી ઉપર ચડીને બેસી ગયું છે ને ખુરશીની હાલત જોઈ શકો છો નખ મારી મારીને તોડી નાખી છે આખી થેલી બધી ફરતી કરતી થેલી તોડી નાખી છે બીજી પેક કરવી જોશે આપણે શું કરે ઢબુ એ ઢબુ બાપા સીતારામ કહો દે મેં દીકો બાપા સીતારામ કહો દે મમ્માને આમથી આમ હાથેથી કરવાનું હોય હા એમ બાપા સીતારામ કરો મમ્માને બાપા સીતારામ કરે ને મત દીકો બાપા રામ સીતારામ ઢબુ બાપા સીતારામ બાપા સીતારામ ઢબુ ચકુ તું કદે મમ્માને સીતારામ શકો છો સવારમાં એટલી ઝાકળ આવી છે કે કંઈ દેખાતું નથી જો ઝૂમ કરીને બતાવું નહીંતર આપણે ત્યાં રોડ ઉપરથી સાધન જતા ને એ બધું દેખાતું જોઈ શકો છો એટલી ઝાકળ આવી છે ને કે કાંઈ નથી દેખાતું તડકી નીકળી ગઈ તોય હજી ઝાકળ ઉડી નથી ચાલો તો અમારે સવારમાં ચાલે છે દુકાનની પ્રોપર સફાઈ કેમ એવલા સાફ સફાઈ ચાલે ને દુકાનની સાફ સફાઈ હાલે કા બધાને બાપા સીતારામ કહી દો યારમાં દુકાનની પ્રોપર સાફ સફાઈ થઈ ગઈ છે ચાલુ આપણી ઝાપડ ચોપડ તો આપણે રોજ કરતા જ હોઈએ પ્રોપર સફાઈ થઈ રહી છે આપણે દુકાનની અહીંયા આપણે નાસ્તા માટેનો ચા હવે પાકે છે ચા બની જાય એટલે આપણે નાસ્તો કરી લઈએ દુકાનની પ્રોપર સાફ સફાઈ થઈ ગયા પછી હવે કચરા વળાય છે આપણા થઈ ગયા ને લો સાફ બધે બધી સાફ સફાઈ થઈ ગઈ છે એ કે વિડીયો લઈ લે મારો કા વિડીયો તો લેવો જોઈએ કા વિડીયો તો લેવો જોઈએ ને કામ કરતા હોય તો વિડીયો તો લેવો જોઈએ નકર કેમ ખબર પડે કાં અમે કામ કરીએ છીએ તો હાલો તો પ્રોપર સાફ સફાઈ થઈ ગઈ છે દુકાનની ને હવે સરસ મજાના કચરા વળાય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ અને બ્લોગની શરૂઆત કરતાં પહેલાં બધાને મારા બાપા સીતારામ તો વાગી ગયા છે 11 અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને દુકાનમાં પ્રોપર આજ તો સાફ સફાઈ કરી કચરા પોતા વાસણ બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે બનાવવાની છે રસોઈ બનાવવા વળી ગઈ એ પહેલાં આપણે ફળિયામાં તડકો આવી ગયો છે તો ત્યાં બાજરો અને ઘઉં બંને આપણે તપાવવા નાખવાના છીએ આપણે દળણા દળાવવાના છીએ એટલે આપણે ફળિયામાં તડકો પણ આવી ગયો છે તો ઘઉં અને બાજરાને તપાવવા મૂકવાના છીએ તો રસોઈ બનાવવાની ઉતાવળ પણ છે અને એ પહેલાં મારે ઘઉં અને બાજરાને તપાવવા મૂકી દઉં તો એ તપી જાય તો ચાલો પહેલાં તો હું છે ને ઘઉં અને બાજરાને તપાવવા મૂકી દઉં ને પછી રસોઈની તૈયારી કરું ચાલો તો દુકાનની પ્રોપર સાફ સફાઈ કર્યા પછી આપણે પાછું નાઈ પણ લીધું છે અને હેરવોશ પણ કરી નાખ્યા છે ધૂળવાળા થયા હોય એટલે આપણે હેરવોશ પણ કરી નાખ્યા છે ને હવે રસોઈની તૈયારી કરવાની છે તો મંડીએ રસોઈની તૈયારી કરવા વરસાદની ને વાવાઝોડાની ધડબડાટી સાથે આજે વાતાવરણ એકદમ ક્લીન છે સવારમાં એટલી ઝાકળ આવી હતી કે દુકાનમાંથી કંઈ બારે કંઈ દેખાતું નહોતું એટલી ઝાકળ હતી કાલે વાતાવરણ સારું હતું ને અત્યારે સારું વાતાવરણ છે એકદમ સરસ મજાની તડકી નીકળી ગઈ છે આ સાથે જ વરસાદ વિરામ લઈ લઈએ તો બધા માટે સારું જ છે આ સાથે જ વરસાદ અને વાવાઝોડું હવે વિરામ લઈ લઈએ તો બધા માટે સારું જ છે બાકી તો ત્યાં કાંઈ કોઈનું ચાલવાનું નથી ચાલો તો આપણું દહીં પણ એકદમ સરસ મજાનું જામી ગયું છે બપોરે આપણે જમવામાં લેવાનું છે દહીંને અત્યારે ફ્રીજમાં મૂકી દઈ
એટલે ઠંડુ થઈ જાય તો બપોરે આપણે જમવા ભેગું લેવાય જાય. ચાલો તો આ ટેબલ અને ખુરશીઓને જોઈને તમને થતું હશે કે આ લોકો ક્યાં આવ્યા છે. અમે આવ્યા છીએ જામજોધપુર ને જે કામ પતાવવાના હતા ને બધાય કામ કમ્પ્લીટ કરી અને આવ્યા છીએ નાસ્તો કરવા માટે. અને નાસ્તો કરવા માટે અમે આ કઈ દુકાનમાં આવ્યા છીએ ને એ કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો. ઓનલી 2 મિનિટ આપણે વિડીયો જે શૂટ કર્યો ત્યાં સુધીમાં તો ગરમા ગરમ આપણી નાસ્તાની પ્લેટ કમ્પ્લીટ થઈ અને આવી ગઈ છે. ને હવે તો મોઢામાં પાણી આવે છે એટલે પહેલાં તો હું નાસ્તો કરી લઉં અને પછી તમને જણાવું કે આ શેની પ્લેટ રેડી થઈને આવી છે. ગરમા ગરમ છે પાછી પણ. અને તમને કોઈને મોઢામાં પાણી આવતું હોય તો આવી જાવ નાસ્તો કરવા માટે. બાકી હું નાસ્તો કરીને પછી જણાવી દઉં કે આ શેની પ્લેટ છે. આપણી આ ગરમા ગરમ પ્લેટ છે બ્રેડ પકોડાની. માય ફેવરિટ બ્રેડ પકોડા. તો આપણે છે ને ગરમા ગરમ બ્રેડ પકોડાની પ્લેટ લઈ લીધી છે અને હમણાં સફા ચટ ફટાફટ કરી જાય તો પછી નીકળવાનું છે ઘરે. નાસ્તો કરીને અમે નીકળી ગયા અને રસ્તામાં બાઇકને આપણે મારી બ્રેક, કેમ કે રોડ ઉપર આપણે છે ને સિચોડાવાળાને દેખી ગયા ને તો એમ થયું કે ચલો હવે ઠંડુ પણ પી લઈએ. તો 2 ગ્લાસ તો આપણે લઈ લીધા રસના, પણ રસ એટલો તૂરો હતો ને કે ગોળે ઉતરે એમ નહોતો. પણ હવે પૈસા તો વસૂલ કરવા પડે, આપણે 40 રૂપિયા દીધા હતા. પછી આપણે ઘટ આવી ગયા, બીજું તો શું કરવું. બધું કામ કમ્પ્લીટ કરીને પાછા રિટર્ન થઈ ગયા છીએ. સાથે નાસ્તો પણ કરી લીધો અને ઠંડુ પણ પી પાછા રિટર્ન થઈ ગયા છીએ. અહીંયા આજુબાજુમાં હોય કોમેન્ટ કરી નાખજો આ કઈ જગ્યાએ અમે પહોંચ્યા છીએ. જો મેં ઢબુ ખોરામ બેઠી સીતારામ કરી દે. ચલો ના એમ નહીં લે કે ના કરી દે પપ્પા સીતારામ. પપ્પા સીતારામ કરી દે. ના નહીં હા Chitaram kalau malu kamu buat chitaram kalau malu kamu di bapak lam chitaram. Mampu. ચાલો તો અમે જામજોધપુરથી જસ્ટ હજી પહોંચ્યા જ છીએ. હજી હેન્ડ વોશ ને ફેસ વોશ કે કંઈ કર્યા નથી. ડાયરેક્ટ સીધો દુકાન ખોલી છે ને કેમેરો સીધો હાથમાં લઈ લીધો છે. બાકી વાગવામાં જોઈએ ને તો આપણે 6:45 વાગવા આવ્યા છે. હજી રસોઈને બધું બનાવવાનું છે. તો ચલો હવે ધીરે ધીરે છે ને કેટલા અમે 4 4:30 કે 4 4:30 કે એમ કંઈક અહીંયાથી નીકળ્યા હતા. તપીને સાફસૂફ કરીને રાખી દીધા હતા. પછી બપોરે ભાવેશ આવ્યા ને તેને કીધું કે જામજોધપુર જઈને તો દુકાનનો માલ લઈ લેવાનો છે અને દૈણા દળાવવાના છે ને શાકભાજી લેવાનું છે તો બધું આવી જાય. તો ભાવેશ કે જાજો ને 4 વાગે જઈ આવજો તો બધું કામ તમારું કમ્પ્લીટ થઈ જાય. તો પછી અમે દેર પહોંચાઈ બે ગયા હતા ને, પહેલાં દૈણા મૂકીને પછી ગયા માલ લેવા. માલ લઈ લીધો ને પછી નાસ્તો કરવા ગયા હતા. ત્યાં આપણે પકોડાની 2 ડીશ ખાધી ને પછી ત્યાંથી રિટર્ન થઈને પછી રસ પીધો. માલને બધું લઈ લીધું ને તો આપણા દૈણા દળાઈ ગયા. પછી સીધા રિટર્ન થઈ ગયા ઘર ભેગા. બસ પહોંચી ગયા, દુકાન ખોલી લીધી. હવે હાલો હેન્ડ વોશ ને ફેસ વોશ કરી લઈએ ને પછી મંડીએ રસોઈ બનાવવા. ઓલરેડી 6:45 વાગી ગયા છે. ચાલો તો પછી મળીએ. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. કાલે ચોરીનું શાક બનાવવાનું છે. ચોરી પલાળી દઈએ. બપોરે ભાવેશની હારે મગાવી લીધી હતી. મગની ફોતરાવાળી દાળ મગાવવાની હતી. દાળ અને ચોરી બે મગાવી લીધું હતું. તો ભાવેશ લાવ્યા હતા તો અત્યારે આપણે પલાળી દઈને
ચોરીને તો કાલે પછી છે ને બપોરે ચોરી બટેટાનું શાક આપણે બની છે. બાકી માર્કેટમાં તો અત્યારે શાકભાજીના નામ લેવાતા નથી, આપણે જામજોધપુરથી લાવ્યા છીએ. એ પછી ખોલીશ ને ત્યારે તમને બતાવીશ. અત્યારે તો રસોઈને મોડું થાય છે તો આપણે રસોઈ બનાવી નાખીએ. શું કરવું છે હવે તારે? શું કરવું છે? બાપા સીતારામ કરી દે, બેસી જા છાની માની. હાલ બેસી જા હવે. હાલો બાપા સીતારામ કરી દો. હા એમ હાથ ફેરવું મને દીકાને. બાપા સીતારામ કરવા છે, આ કરી દો. બાપા સીતારામ કરી દો. બાપા રામ સીતારામ. હા બાપા સીતારામ હાથ ફેરવું. હા હાલો હાથ ફેરવું મને દીકાને. ઢબી કરી જાવ હાલો. હા એમ ઢબી કહો જમવા. ડાયો દીકો છે ને? હા ડાયો દીકો ઢબી કરી જાય. બાપા સીતારામ કરવા છે, કલોન મત દીકો. બાપા સીતારામ કરવા ભાઈ. હા કરો હાલો. બાપા સીતારામ કરે ને મત દીકો ડાયો. હા અરે મત દીકો ડાયો. અરે બાપા સીતારામ કરતો દીકો તો બકોઈ ભરી લે. હે બાપા સીતારામ કરતો બકોઈ ભરવાનું મન દઈ જાય મત દીકાને. હા ચલો ઢબી કરી જાઓ. ઢબી કરી જા. નખ મારમાં. હા ઢબી કરી છે માં ડાયો દીકો છે. ઢબી કોલી છે. ઢબી કરી છે માં દીકો. જા મોમ દે જા. હાટું લેતા આવજો તો ઓલા ભૂંગરા. આ જો ઉપાડે એવી ભૂખ્યા થઈ હોય કે હવે જા દે. જો કાગળિયા નવા સાંભળીને ભાઈ ગઈ. જોઈ લે દુકાનની બારીયાથી અંદર વહી ગઈ. ક્યાં ગઈ? એ હાલ આપે બેટા. હાલ લાવ્યા છો અહીંયા. હાલ આવ્યા છો ભૂંગરા તારા આવી ગયા. હાલ મમ્મી વાલ. રાતના 10:30 વાગ્યા છે ને એમાં ઢબુ હજી ભૂખી છે. ભૂંગરા ખાવા વર્ગી છે. એ નીચે મેં નાખ્યા ને તો એ તો ચાલે એમ નથી. અહીંયા જ સુવાનું અહીંયા ને ખાવાનું અહીંયા જ. કદી કો હાવ સુઈ જાજો. હજી દૂધ આપીને ધરાણી નથી. ઓછાણની જો તો દૈસા કરી નાખી. કેવા સ્ટન્ટ કરતી હતી. ઢબુ દીકો એ ઢબુ હવે ખાઈને સુઈ જાજો દીકો. મને 4:30 વાગ્યામાં સવારમાં જગાડી. મચ્છરદાનીમાં હું સૂતી હતી ને મચ્છરદાનીમાં મંડી પગ ભરાય મને જગાડતી હતી. ભૂખી થઈ હોય એટલે પછી મંડે આપણે મારવા. 4:30 વાગ્યામાં હું જાગીને પછી એને 2 બિસ્કિટ નાખ્યા ને 2 બિસ્કિટ ખાધા તોય પાછી હું સૂઈ ગઈ ને. 2 બિસ્કિટ એને નાખીને તો બિસ્કિટ ખાઈને પાછી મારી પાસે આવી ગઈ. મંડી પાછી ને ધડબડાટી બોલાવા ને રાઈડ. એટલે બિસ્કિટ તો ખાઈ લીધું હતું પણ છે ને પાછી એને દૂધ પીવાતા. હવે ફ્રીજમાં દૂધ હોય એટલે ઠંડુ હોય તો ઠંડુ તો પીએ નહીં. પછી ગરમ કરીને દૂધ જે હેતું ગરમ કરીને પછી આપ્યું તો શાંતિથી પછી પીને પછી આપણે જગાડી દીધા ને પોતે બેડ ઉપર ચડીને રૂપાળી સૂઈ ગઈ. પછી માંડી આરામ કરવા. આ એવું છે ઢબુડિયું એવું છે. ખાઈ લે મને દીકો ખાઈ લે. હાલો રાતના 10:30 વાગ્યા છો પછી સૂઈ જવાનું છે. ચલો વિડીયો બંધ કરી દઉં ને બેટા. એ ઢબો વિડીયો બંધ કરી દઉં હો. સૂઈ જાજે પછી. ચલો મમ્માને સૂઈ જાવ દેખા તું સૂઈ જાજો. સવારમાં મને જગાડવા ન આવતી. ભૂખી થાય તો ચાય બધું પડ્યું હોય ખાઈ લેજે. તાર નાસ્તો તને ખબર છે ને ક્યાં પડ્યો હોય? એ દેખા તાર નાસ્તો આરિયામાં જ હોય. ખાઈ લેજો હો મને દીકો. મમ્માને જગાડવા ન આવતો. મૂકીએ ને ફાઈજી આવે નહીં આવતું એ. ચાલો તો અમે જામજોધપુરથી આવતા રહ્યા છીએ. 41 તો ત્યાં રાખી દે. બાજકુ તો એમાં બોલી દેવાય લોક
દરાવા કહેતા દહીંને દરાવા હા. કહેતા આવા કામ બધા ભેરા કરવા પડે.